ફીલ્સ લાઈક મજા છે -4. મારે થોડાક વાવવા છે ફ્લાવર અહીંયા સાઈડમાં બે બાજુ, તો હું કંઈક કમ્પોસ્ટ કરીને ઓલું ખાતર જેવું કંઈક આવે એ લેવા જાઉં છું. મસ્ત વેધર છે, આમ ઠંડી થોડી થોડી છે અને મજા આવે એવું છે. રોડ ઉપર નો બેઠી કોક દેતો માગર કરતી હતી ને એટલે પપ્પુ કરતો પડે કોને બ્રો નો કહેવાય ને એવું ભેગા કરતા ટીસી યાર મારા વર્લ્ડ ફેમસ નૂડલ્સ ની અહીં કર્યા. હાલ તારા નૂડલ્સ ને આગળ કહેવાય છે. શીતલ હોય તો આગળ કે આઈ ટોર નહીં ખાના. વટાણા બાફવા છે પાઉં રગડો બનાવવા માટે. જો છે ને આ રીતના ટીશ્યુ કરે અહીંયા રાખી દેવાનું, જેથી અંદરથી પાણી ક્યારેક કુકરમાંથી બહાર નીકળે ને વધારાનું હોય તો અહીંયા જામી ન જાય. આમાં ના મારે તો આ સીધું કાઢી નાખવાનું. આજે છે ને પહેલી વાર ઢોસાનો બેટર બનાવવા માટે ટ્રાય કરી છે. હવે ખબર નહીં કઈ રીતના થાય. ઘરે બનાવું છે, બાકી તો મોસ્ટલી તો બહારથી લઈ આપતી હોય છું. એવું કહે કે આ જેટલું બનાવ્યું હોય ને એનાથી ડબલ થઈ જાય, એમાં સરખું આથો આવી જાય તો બાકી પછી ઓલી રેડીમેડ જે ઈસ્ટ હોય ને એ નાખવી પડે. હવે આને કરો એરટાઈટ પેક. નો સોરી એરટાઈટ નહીં, આમ ખુલ્લું રાખી દેવાનું અને મૂકી દો અહીંયા ઓવન. આજના મેનૂમાં બન્યો છે રગડો. बट मैं बना रहा हूँ इसको पाँव रगड़ो. પાઉં રગડો. આપણી ખબર વા ફુવારે ખાવા જતા અમે લોકો રગડો. તમે ક્યાં જતા? પોરબંદર તો તાર याद है ना 5-6 वर्ष तक है बताना. तो फिर અમારી ફેવરિટ વસ્તુ છે કયા? यस नॉट हेवी फूड. આમાં ફોરું એને મજા આવે ખાવાની. એક આ ચટણી ને એક મીઠી ચટણીમાં હું આ યુઝ કરી નાખું. नो मीठी चटनी. નો મીઠી ચટણી? ઓકે, તો ખાલી ગ્રીન ચટણી જોઈએ તારે એમ. यस सो नाउ इसमें हम डालेंगे એ થોડી पर नहीं तीखी नहीं लगे? नो 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 तभी तो टेस्ट करेंगे हम. इसके बाद डालेंगे हम थोड़े टमाटर. टमाटर, फिर थोड़ा प्याज. डूंगरी प्याज डूंगरी डूंगरी प्याज. એટલી કચ ये વધારે નાખ કે નહીં? ओके जैसे आप बोलोगे वैसे मैं बनाऊंगा. हाँ हाँ. फिर उसमें जाएगा मांडवी ना बी मसाला वाला फ्रॉम बालाजी. यस फिर भी थोड़ा बहुत बाहर तो पड़ता ही रहता मेरा. और फिर दाड़म. यस सेव जो है थोड़ा डालेगा.
तो इसके लिए ट्रिक बड़ी अच्छी है, हाथ नहीं भिगाना. હા હા પણ આ અહીં ડ્રાય હોય હાથમાં સોટતી નથી. Still, see? देखिए बाल मित्रों, वाव. फिर इसको हम करेंगे मिक्स. देखो पाँव हो गए सॉफ्ट ना, क्योंकि पहले मैंने बनाया तब था, पहले रगड़ा डाला उसके बाद पाँव डाला, हाँ बराबर है. तो फिर सही से क्रश नहीं हो रहे थे. અમારે 2 દિનની રજા ને એટલે અમારે એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય કે આજે શું ખાવું હે કા. ओ વીકલી શોપિંગ. અહીં સામે તો હું છે ને ફર્સ્ટ ટાઈમ ઓટોમેટિક ગાડી ડ્રાઈવ કરા તો હું થોડી કોન્ફિડન્ટ ને શ્રેયસ મને એવું કહે કે તું કોન્ફિડન્ટ રહે બટ યુ નો આપણે ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવ કરતા હોય એ જે ગાડી આપણે કોઈ દી અહીં હાથમાં જ નથી લીધી હું મેન્યુઅલ ડ્રાઈવ કરા તો હું કોન્ફિડન્ટ હે એમાં પણ આ મને થોડીક નર્વસનેસ ફીલ થઈ છે. अजय अजय स्पीड तक है 60 होती है रोड. યાર રોડ ઇઝ લાઈક 60 હોતી હે પણ માય કોન્ફિડન્ટ કોન્ફિડન્ટ ભાવે જાય થોડું કંઈક યુઝ ટુ થવું પડે એટલે. એ જ ને અમે પ્લાન કરીએ કે અમે ચાર તાર પણ નેક્સ્ટ કાર લઈએ તો અમારે એક તો પહેલા તો ઇલેક્ટ્રિક લેવી ની પાછી ઓટોમેટિક લેવી હે તો એના માટે રેડી થવું પડે. તો શીખવાડવું પડે છે કારણ કે હા શ્રેયસ કોન્ફિડન્ટ હે તો એ મને કહે કે તું બિંદાસ રહે તું બસ ડ્રાઈવમાં ફોકસ કર પણ એ મારા પેટમાં બટરફ્લાય ઉડે હે અને હજે તમારે જોઈ બી જવાનું હે આજ ગાડી લઈને. કામ લાગે શ્રેયસ કેટલા વાગે 5 વાગે નીકળી જા ના રે ના નહીં જે ટાઈમે નહીં કરી ટાઈમે જ નહીં કરવાનું. પણ મને એવું લાગે કે કાલે હું એકલી એક ફેરે ડ્રાઈવ કરી લે ને હા તો પછી નહીં વાંધો આવે. સી 250 માઇલ્સ થેગા ના 30 જાવ દે તું 40 ની સ્પીડ હે. that's fine. if there is a camera then no there is not. क्या माइल काउ के 250 माइल फ्यूल रेंज रेंज 40 નો किए जो माने ओके 40 जाएगी के तुम તો આ કર છો કે હે લાઇનિંગ હરખી લે લાઇનિંગ તો હરખી જ છે હા હા 250 માઇલ આવી લે પછી પાછું પેટ્રોલ પૂરો યસ પડ્યું ઓકે ઓકે इधर से किधर હે આ તું આ લાઈન માં ઊભી રાખ આ લાઈન માં હા ઓકે કીજો મને હા એવું કઈ કમ્ફર્ટેબલ લાગે થોડી થોડી આ જવાનું હે ને આથી એલાવ હે આ કર જાઉં ના હું થોડા એક લઈ જાવ જાવ પાસે એને રીતના જવાનું હે એકલીને ઓકે બાય You will be behind me, yeah? Yeah. Okay. Did you find your keys? Yeah. Bye. Okay, so straightly home now? Yeah, okay. હું જોવા ફોન કરી બ્રો ને મારા Okay, but no, first we have to go Sainsbury. હાલે Take the exit 3A, then take the motorway. આજે બપોર પછીના નાસ્તામાં છે ઢોકળા. આજે બપોર પછીના નાસ્તામાં છે ઢોકળા અને આજે છે ને થોડુંક કામ છે કેદીનું પેન્ડિંગ પડ્યું છે ટાઈમ નથી મળતો. ફ્લાવર વાવવા છે થોડાક તો વેધર નાઇસ છે આમ બહુ કંઈ ઠંડી કે એવું કંઈ છે નહીં હવે તો આમ મજા આવે બહાર નીકળીને જે કામ હોય ને એ બધા કમ્પ્લીટ કરવાની. તો આજે આ કામ એક કરવાનું છે. પાર્કિંગ બધા ખાલી છે બધા જોબ ઉપર ગયા છે મારા જેવા એક બે છે ઘરે. તો છે ને ફ્લાવર કેવી રીતના વાવવાના પણ હતું
મને એવું લાગે કે લંડનનું જે સીવેજ પ્લાન્ટ સમથિંગ એવું કંઈ આ બધી પ્રોડક્ટ ત્યાંથી જ બની આવે. ઓકે હવે આઈ થિંક પાણી નાખવાનું છે.